सत्य गुरुदेव की सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। उभाराम महाराज की जय। सबूराम महाराज की जय। बाबा की जय। कृष्ण कन्हैया की जय। रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। जगा ओम की जय। आज के आनंद की जय। भक्ति साराश्रम बोरा खूब बधाए सरस मजानी वाणी बोल्या અને હવે આપણે થોડો દરરોજની જેમ સત્સંગ લેશું. આપણા ક્રમ પ્રમાણે નિયમિત આપણે થોડો સત્સંગનો અભ્યાસ રાખવો તો સ્વાભાવિક હોય વેરાગને ટકાવવા માટે સત્સંગની જરૂર થોડો સેજ મળી જાય ને તો આપણું કામ થઈ જાય. संतों एम कीधु एक कड़ी आदि में पुण्याद तुलसी संगत संत की मटे खोटी अपराध. तो आ घड़ीकना संघ की बात करिए आपणे तो अहीं अखंड संघ में रही छे એટલે આપણે તો કોઈ નક્કીપણું જ રાખવું કે મારું કામ થઈ ગયું છે. પણ પરમાત્મા ક્યાં વસેલો છે? વિશ્વાસમાં. જગતમાં જેટલા સંતોના કામ થઈ ગયા એના વિશ્વાસમાં થઈ ગયા. અડગ જેનું માનસે एक वक्त गुरु महाराज अपने एम के आ सबथी मोटू दुनिया में कहीं नहीं ने पकड़ करी ले पछे विश्वास राखी जाए तो एनो बेड़ो पार. अरे बाबा आटलो पकड़ में आवी जाए पछे बाकी तो अपने समणे करीए छीए सेवाए करीए छीए भावे छे. अमे कीधुं एटલું તમે नक्की करो એટલે તમારો બેડો પાર. કે એક વાણીમાં તો એમ કીધું કે બધાય જ્યાં કે ને ત્યાં કે નથી કે હું સૌ વિશ્વાસમાં કબીર સાહેબે કીધું. एक वाणी में छेल्ले एम कीधुं हूँ क्या छूं तो विश्वास जे वस्तु में आपणे पहोंची गया एमां विश्वास न होय तो पहोंच्या होय तो तमे नीचा पड़ो. हवे ई जग्याए तमे छो छतां तमने विश्वास नथी तो नीचा. चारे बाजुथी शास्त्रों बोले संतो बोले वेदों बोले पुराणों बोले कि वेले बेनो रंग रूप रेख नहीं तो छतांय आपणे कांई रंगनो रूपनो आधार राखीने बेसो कि अमने आवी रीते मळे तो सारुं तो ई तो क्यारे भेगुं थाय नथी. साचो ने आकार विनानो छे અને આપણે આકારની ઈચ્છા રાખશું અને પછી આકારના સપનામાં બેહી રહે એ ખોટું. આકારના સપના આવે ને એ ખોટા. એક સપના જેવી વાત છે. નિશ્ચિત તો આપણે જે ગુરુમાં જે આપ્યું છે વિશ્વાસ રાખીને ના પર બેહવાનું કે મને પરમાત્મા મળી ગયો છે બોલે બીજો નથી તો બોલે એનું કોઈ રૂપ નથી તો બોલે રહ્યો બીજો નથી તો પછી આપણે બીજામાંથી સાંભળે બોલવું. બોલે ઉપર વિશ્વાસ હોવો જોઈએ. પોતાના ઉપર પોતાને વિશ્વાસ હોવો જોઈએ. એના ઉપર નીડર રહી જવું જોઈએ. બસ આ સત્સંગ સાંભળ્યો કહેવાય આ સત્સંગ કર્યો કહેવાય. ન કહેતો કે જિંદગી બધી ગમે એટલું ગાય ગમે એટલું વાંચે ગમે એટલું સાંભળે તો એમને એમ રહે. હું નિંદા નથી કરતો કોઈની પણ મેં જોયું હું બોલી જાઉં છું. મારે ન બોલાવવું હોય તો બોલી જાય કે અમે કુંભારા બાપુના થી વધારે નો એના પગથા જવાનો એમ કહેવાય પણ છતાંય અમારા કુંભારા બાપુનો શિષ્ય અમે ભટકતા જોયા છે. બોલો કુંભારા બાપુના શિષ્યને અમે ભટકતા જોયા છે. ઠેઠ સુધી હજુ સુધી રખડે બેઠા જીવે છે કેટલા એમને ગાતા પડ્યા પણ જેને પરિપૂર્ણ વિશ્વાસ નથી એના કામ નથી. અને અમારા ગુરુ મહારાજને સબુરમને પરિપૂર્ણ વિશ્વાસ હતો એનો બેડો પાર થઈ ગયો અમારો કરતા ગયા. અમને પાછો પરિપૂર્ણ વિશ્વાસ થઈ ગયો. બસ વસ્તુ આટલી છે. બીજામાં હોશિયારી કરવા જેવી નથી બર કરવા જેવું નથી. પ્રેમથી આ જે વસ્તુ છે એમાં લાગ્યા રહેવાનું છે. જો ગુરુ મંત્ર આપ્યા પછી લગભગ સામાન્ય તો બધા કરતા જ હોય છે. કોઈ માણસ આમાં આવ્યો છે શ્રવણ કરવા માટે જ આવ્યો છે ધ્યાન કરવા માટે જ આવ્યો છે ધ્યાન કરે પણ છે પણ છતાં કડી મેં કીધી ખૂટે છે મને એવું લાગે એટલે બોલું. અમારે હાવ નજીકમાં ભૂટકિયાના કેટલાય કુંભારના શિષ્યો મારા ગામના કહું બીજા ગામના કહી તો વળી કોઈકને આપણે ખબર ન હોય આપણને વાત કરવી ખોટી. મેં અમારા ગામના મેં બધા જોયા છે 10-15 કુંભારના શિષ્યો મેં બધા જોયા છે. એમાં કોઈક નીકળ્યા ના કે બધા ફેર. બોલો હવે જે રાતની ભેગા રહ્યા છે શું ખોટી બોલો રાતની ભેગા રહ્યા છે. તમે કેમ અત્યારે મારા ભેગા રોજ છો?
આજે રોજ સત્સંગ આપણો શું બધું છે એમ રોજ સાંભળતા હતા. તો કુંભારામે કે થઈ ગયો નહીં. એટલે કેવું પડશે આના ઉપર અડગ વિશ્વાસ રાખવો. અને વિશ્વાસ રાખે ને એ પછી ક્યાંય ડગે નહીં. બીજું ફેરવું એ પણ એ જોઈશે, બીજું ફેરવું જોઈએ. વિશ્વાસ રાખે બીજે ડગે નહીં. જો અમારે સંપૂર્ણ બાપા કોઈ દી ડગ્યા નહીં, ક્યાંય યાત્રા કરવા ગયા નતા, ક્યાંય ભટકવા ગયા નતા, કુંભારામ કોઈ દી ક્યાંય ગયા નહીં, ડગ્યા નહીં. અને મારા બાપુ એને ડગ્યા. મારા બાપુનું નિશ્ચય હતો. મારા બાપુને એટલું બધું જ્ઞાન નહોતું, પણ મક્કમતા બહુ હતી. એ પકડ માથું જાય તો ન જાય. એ અંધશ્રદ્ધામાં તો લેસ નતા. પણ જ્ઞાન નતું એટલું બધું. શંભુરામ બાપા જેટલું જ્ઞાન નતું. બરાબર. શંભુરામ બાપા તો હાથમાં સંતાર લે ને, હાજે ગણપતિનું વાણી બોલીને કદાચ 4 વાગ્યા સુધી વાણી બોલ્યો ને તો એની વિધિ વાણી ના આવે એટલી તો એનો આપણે વાણી હતી. એવું તો એનું શાન હતું, સિદ્ધાંત હતું. એટલી તો રેણી હતી. આમ તમે કોઈ ગામમાંથી કોઈ એમ કહે કે અમારા ઘરે કાલ ના આવજો અને બીજે દી ફરી કેવા જાય કે આવજો પસાવે નહીં, અભિમાન નહીં, માન નહીં, કઈ એવી રીતના હતા. એવું એમનું જીવન હતું. એટલે એમાં જીવન તો અત્યારે બનાવવું બહુ મુશ્કેલ છે. એટલે એવા હોય ત્યારે એવા થઈ ગયા ને બધા નીકળી ગયા. એટલે આપણે એવું થવું હોય તો જે મેં કીધી આ વાતો પર ગુરુના શબ્દ ઉપર વિશ્વાસ રાખો. આનાથી મોટું કોઈ નથી. એક કરી વારંવાર હું બોલું છું ને, મારો રોજ કોઈ દી જીવ રહેતો નથી કે 3 લોકનું બોલ. બધા આપણે રોજ બોલું છું કે શબ્દની લો કેટલી 3 લોકનું બોલ્યું કે આ પાતાળ લોક, મૃત્યુ લોક. આપણું એક ગામ હોય તો એની એટલી કિંમત હોય, કેટલું મોભો હોય કે ગામ તો તાલુકો કેવડો હોય, એમાં જિલ્લો કેવડો હોય, એમાં રાજ કેવડો હોય, એમાં ભારત દેશ કેવડો હોય, એમાં આખા 9 ખંડ ભેરા કરો તો એક મૃત્યુલોક થાય. આ બધામાંથી એક મૃત્યુલોક થાય. એક સ્વર્ગલોક, પાતાળલોક, મધલોક 3 ભેગા કરો તો ગુરુના શબ્દ થોડી ના. આ શબ્દની કિંમત કેવડી. તો આપણે એના ઉપર પ્રેમ કેવો હોવો જોઈએ. કોઈ મને એમ કે બાબુ મારું મન નથી લાગતું, મને દુઃખ કેટલું લાગે. એમ કે સાંભળવામાં મન નથી લાગતું એટલે આપણા કેટલો આંચકો લાગે કે આરે શેનામાં મન હશે અને પ્રીતિ હશે શેમાં આમાં નથી. તો આ વસ્તુને સમજે ને પછી ધીરે ધીરે સમજાવી એને બરાબર ફિટ થઈ જાય પછી લાગ્યો હોય તોય કોઈ નીકળી જાય, કોઈ વળી પાસે ઢીલો પડી જાય. એટલે આ માયાનો ખેલમાં છે ને અટપટો છે. માયા મૂળે નહીં સાતું તેમ કીધું. બોલો આ માયા છે ને આમ મૂળે નથી. તો આપણે એમાં કેટલા બધા વખરો થઈ ગયા છે. હું અત્યારે જો બધા ભેગો ફરી ગયો, બુટ્ટીકે ગયો, અમારા માતાજી ભીમાસર ગયો, અહીંયા મમાઈ મોરે ગયો, એ ખેતરપાળાના દાદાએ ગયો, 4 ધામની યાત્રા કરીને આવ્યો. બધાને પગે લાગ્યું અને બધા સાધુઓને રાજી કરી. બોલો એટલે મારા ફેર હતા ને સંતો એવા આવેલા લઈ ગયા ને, મેં કીધું હું છે ને ભાઈ જે હાલું છું ને એ ત્યાંના માણસોને રાજી કરવા જાઉં છું કે બાપુ આયા, હું એટલા માટે હાલું છું. એ કે છે નતા આયા, હું એટલા માટે હાલું છું. અમારા ભાઈએ કણે ગયો તો થોડોક બટર તો એવી વાતો કરી, આમ કરીને હલે આપણો મહિમાની વાત કરી, આશ્રમની વાતો કર્યું. દર પૂર્ણિમા મારે વાયકો છે બધા આવજો આમંત્રણ દઉં છું એમ કરીને હલે. વ્યવહાર હતા અહીંથી કે 200 રૂપિયા વધારે દેતા એને લે. બધું આવું કરવાનું. સંસાર પર એવું છે કરવાનું. અને આ કરીને નીકળી જાય, નીકળી ગયો. આ બધાથી નોખો પડીને અમે નથી માનતા એમ નહીં, એમ ન નીકળે. પાછું એમ કરવા જાવ તો એમાંથી 5 લેવા છે એ ના આવે ને કોઈ આપણે આવે. મારા કુટુંબમાંથી મારે કોઈક લેવા તો તિરસ્કાર કરો તો કોઈ આવે એમ. સંતોએ કામ કર્યું. તો કબીર સાહેબે રોહિત કામ કર્યું તો આપણે દહીં તો કરીએ ને. એને કામમાં રોહિત કરીને બોલો તો આપણે હાઈ રમત કરતા તો કરી શકીએ ને. થોડું ઘણું આપણને કહે તમે નથી માનતા તો એ વાત કરીને એને સમજાવીને કંઈક ભાઈ અમે માની છે, આમ છે એમ કરીને એને સમજાવી તો સમજી જાય. અને આપણા પણ પુરાવા તો હોય ને, આપણા કારણે પુરાવા તો હજર બંધ હોય. આપણા કારણે પુરાવો હોય એટલે કોઈ કારણે હોય. મારા કુટુંબમાં તો અમારા સગાવાળા મારા કારણે પુરાવો છે જગતમાં કોઈ કારણે એટલે મારા સામે કોઈ બોલી ના. અને હવે ફૂટી ગયા વળી માતાજી બુડી ગયા તમને ઉપર લીધી નામ, ફૂટી ગયા બ્રાહ્મણો બુડી ગયા કોર્ટમાંથી મેં બહાર કાઢ્યા. તો કેટલા મારા દાખલા છે, બધા મેં કરેલું કામ છે. એટલે કે માતાજી કાંઈ નતા કરી એકદમ આટલું બધું મેં કરી દીધું તો અમારા કામ તો છે ને એટલે એમ કે ફસલ બેસી જાય. એટલે એવા કામ તો આપણે કરેલા છે. અને સત્ય છે, આપણે બોલી સત્ય છે કે માણસ છે ને ધારે કરી છે. અને તમે જે તમને જે સંબંધ મળ્યો છે
એ સંબંધનું તમે શ્રવણ કરો ને એટલે 33 કરોડ દેવ તમારા ઉપર રાજી થાય. એક બે દેવની ક્યાં વાત રહી? અરે બાપા 33 કરોડ દેવ રાજી થાય, પછી એક તો કયું રહ્યા? અને કોઈ રિહાઈ શકે એવું છે નહીં. હવે એક તમને દાખલો દો, બહુ ઊંચી વાત કહું કે તમે ગુરુમુખી છો, શિવે ગુરુમુખી છે, તો આપણે એક નથી. માતાજી ગુરુમુખી છે, આપણે ગુરુમુખી, તો આપણે એક નથી. તો એક ના એ આપણા ઉપર પ્રેમ હોય તો જગત ઉપર હોય. એ તો બધા ગુરુમુખી હતા. એ તો બધા જે છે ને એ બધા નીકળી ગયા છે આવું ખાલી કરી, એ તો દેવો બન્યા છે. તો એ આપણને દેખી રાજી થાય કે આ જગતને દેખી? આ જગતને કોણ સમજાવશે? ના સમજાય. અને પાછું બધાને ખબર છે કે અહીંયાથી એક વખત જેનો કોઈ બીનો આત્મા નીકળી ગયો હોય એ બધાના હૃદય મળે છે. પછી તમે પાણામાં બેહરો એમાં હોતું નથી. શું હોય છે? બધાના હૃદય હોય છે. તો હૃદય વાળો સાચો. હૃદયની અંદર જે ધારો તે છે એમ કરીને બધે ફરવાનું છે. તો કોઈ તમારા ઉપર કોઈ દેવ નારાજ ન થાય. કોઈ દેવ તો ન થાય પણ માણસ પણ તમારો કોઈ ફોટો ન કરી શકે. એ જગ્યાએ અનુભવ હતો ન કે ગમેલા દર્શન કરો, પ્રસન્ન કરો, વ્રતો કરો, જે કરશો તો એ કેવું લાગશે, તકલીફ આવવાનો, દુઃખ ભોગવવાનો આવો, એમને આવવાનો કોઈ ફરક નહીં પડે. અને આવું હોય ને નીકળી જાય, હોમરો નીકળી જાય. બસ આ પકડ કરીને ભજન કરો તો પેલું ફાર. આ તમારે ઓળખ્યા વિના લક્ષો હશે નહીં પડે, ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં પડે. જગતનો વ્યવહાર છે બધું ભ્રમણા છે. અને આ તમારે ઓળખવું ને ક્લિયર છે. અને ઓળખી લો ક્લિયર કહેવાય. બધા રાજી થાય. આપણે વારંવાર બોલો કે એક સાથે સત્સંગ થાય, બધું આવી ગયું. એકો આપણે બધા શાસ્ત્રોનો મત છે. ગીતામાં કૃષ્ણ ભગવાન કે બધા મને પ્રિય છે, જ્ઞાનીથી જો બધા મને કોઈ પ્રિય નથી. જ્ઞાની એટલે હમજ જ્યારે ઓળખ્યો છે આત્માને એને જ્ઞાની કહેવાય. બધા જ્ઞાની નહીં. વ્યવહારિક જ્ઞાન તો બધાને હોય ને. આ બુદ્ધિ છે એને જ્ઞાન કહેવાય. એ નહીં. બધા વકીલ કણે જ્ઞાન હોય, ડોક્ટર કણે જ્ઞાન હોય, બધા જ્ઞાન નથી હોતા. એ જ્ઞાન શાસ્ત્રોક્ત જ્ઞાન હોય નહીં. આ જે આત્મજ્ઞાન છે ને એ જ્ઞાની કહેવાય. એ તો મારો આત્મા જ છે, હું એ એક છે. એ મારાથી જુદો નથી, હું નથી જુદો નથી. એમ છે. એટલે આવું આપણે ભજન કરવાનું છે. અને એ આપણને આ શબ્દ મળ્યો છે. અને શબ્દ ભજન કરતા કરતા શબ્દ અતીત બની જાવ. એ છૂટી પછી એથી ઉપર તીત બની જાવ. એમ જ હતા જતો અહીંયા બધું પૂરું થઈ જાય. નદી કેમ સમુદ્ર મળે પછી નદી નથી, સમુદ્ર બની જાય. એમાં જેટલું તમારે ભજન દીધું છે ને એમ કરતા 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 જેનું ભજન કરો એ તમે બની જાઓ. પછી કાંઈ કરવાનું નથી. આ સીધું છોડી દેવાની વાત નથી કરતો, પણ તમારે પછી ઠકાણે પહોંચી જાવ એટલે તમે ખુદ થઈ ગયા. આમ બ્રહ્માસ્મી જેનું તમે ભજન કરતા તે તમે થઈ ગયા. દેહને બાદ કરતો દેહના માની લેતા. દેહ હું થઈ ગયો એમ કહેતા કહેતા દેહ નહીં. દેહ તો જળસા, દેહ તો છે જ નહીં આપણો. તો પાંચ જુદો દેહ છે તો વિલીન થઈ જવા. એ તત્વ પાંચ જુદા આ જુદો. આ તમે એમાં ભળી જાઓ, એક થઈ જાઓ. અહીંયા જે પહોંચી ગયો ને હમ બ્રહ્માસ્મી બને. થવાય જ છે, આમાંથી થવાય તો બધા થઈ ગયા. જેટલા સંતો થઈ ગયા એ મરજીવા મોજું મળે. આ મોજું મળે બીજા કોણ મળે? ઓને શંકા કુશંકા વાળો મોજો ન મળે. જરાક કંક થાય, જરાક થયું નથી તો એને ભ્રમણા થાય, મને આમ થયું તેમાં થયું એટલે એ કાચું નીડર રહે એનું કામ. દુઃખ સુખ થોડુંક તડકો છે આવે તો થાય, આવે. હવે જો અત્યારે ધની બેને આવ્યું ત્રાજ લાગે તો સદી થાય કે ન થાય? ભગવાન રામને થતી, કૃષ્ણને થતી, એ તો થાય ને. એવું તો થાય તો માથું ભારે ભારે રહે, થાય કે ન થાય? આ કોનો પગ લાગી જાય, ખેહે લાગે, એ તો થાય કે ન થાય? એ તો બધાને થાય. એ તો બધા થાય અને થાય ને મટી જાય. એ તો રહેવાનું. પણ જે અસલી વસ્તુ છે એ જુદી છે, આ જુદું છે. અને એ પાછું તમારે એ કર્મથી છૂટવા માટે આ સાધન છે. આવું કર્મ થાય ને તો એ કર્મથી તમે વચો. એ ઠેથી બચાવે, બીજાથી બચાવે, તકલીફથી બચાવે. એ તમારે એ બધું રક્ષા કરો. એ છે ન થવા દે કાંઈ એ કરે, એ બધું પાછો કરે. પણ થાય તો એમાં નીડે રહેવાનું, પણ એ રક્ષા પાછું એ કરે. પણ અમુક તો શું છે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે અમુક ઋતુ બદલે ને એટલે થોડુંક થવું જોઈએ. થાય તો એના માટે શરીરને સારું રહે. ઋતુ થાય ને ફેર થાય ને એટલે શરદી ઉધરસ થાય, એનાથી શાસ્ત્રમાં લખ્યું એનાથી સારું રહે, થવું જરૂરી છે. એક ઋતુમાંથી બીજી ઋતુ થાય થોડુંક થાય ને એ સારું. કાંઈ ન થાય તો ઓછી વધારે બીમારી આવે. ભજન જુદું છે, આ બધી વાતો જુદી છે. આપણે એમાં પડવું નથી. આપણે તો સમર્થ કરી જવાનું. એ એનું કામ કરે, આપણે આપણું કરવું. પ્રકૃતિનું કામ કરે, આપણે આપણું કરવું. એ તો ઋતુ પણ શિયાળે ટાઢ આવશે, ઉનાળાની ગરમી થશે, વરાળે વરાળ આસાદ એ તો બધું થશે ને. એમાં કાંઈ પણ આપણે એ પ્રમાણે આપણે વર્તન કરવાનું. શિયાળ આપણે ગરમ પહેરી છે, ટાઢ ભાઈને ગરમ પહેરી છે. હા, એ ગરીબ પહેરી લેવાનું. તો જે સમય ઉનાળો આપણે પંખા ચાલુ કરીને એસી ચાલુ કરી છે ને બધું. એવી ઋતુ પ્રમાણે આપણને બધું શીખવાડ્યું છે. બુદ્ધિ દીધી પરમાત્માએ મન બુદ્ધ આપણને ભગવાન પાંચ
ઇન્દ્રિયનું જ્ઞાન તો આપ્યું છે, બસ એ રીતે વર્તન કરો. એમાં ક્યાં જવાની જરૂર નથી. પણ એક સમાનમાં તમે રહી જાઓ, બીજો બધાને છોડીને એક ગુરુનું સમાન, હાવ નાનું ભજન નાનું, ખાલી અજંપા જાપ એમાં રહી જાઓ, પછી ખજાનો માંથી નીકળે એ જોયા કરો. બીજું શીખવાનું ક્યાં જરૂર છે? ઘણું યાદ રાખવાનું જરૂર નથી. એટલો અભ્યાસ કરવાનું છે, બહુ યાદ રાખવાનું શું છે? કાંઈ નથી. તમને જે કાંઈ થાય એ યાદ રાખો, તમને જે અનુભવ થાય એ તમારે યાદ રાખો. આ બહારની વાતો તો ભૂલી જાઓ, બહારની વાતોમાં જવું નથી. આ સંતની વાણીઓ છે ને એ અંદરનો અનુભવ છે. કદાચ આપણને એ વસ્તુ થતી હોય ને સમજાતી ન હોય તો એમાં કાંઈ વાંધો ન સમજાય કાંઈ નહીં, પણ થાય છે અંદર અહેસાસ થાય. તમને સબણ કરો ને જાગૃત રીતે કરવામાં ને આ ઘણીમાં જે વસ્તુ છે એ તો દેખાય ન દેખાય. આ છે એ તો છે, 100% છે ને. આપણે મહેનત કરી પ્રેમથી ભજન કરો તો છે ને કે નથી? જેટલા છે ને અમારે દાનાભા ગઢવી સવારથી મારે થોડીક વાતો કરી બેઠા એનું મન ઓછું લાગે છે, નથી લાગતું એમ બધું સમજી ગયું. બધું મેં સમજાયું આમ તો કરી દો તારું મન લાગશે, અને મન લાગશે તો બધું ઉપર થશે ને કે કાંઈ નથી. આખી જિંદગીમાં કાંઈ નહીં થાય ના કે થાય છે. હું તારાથી વાત કરું છું મને અત્યારે નાદ ભ્રમ ચાલુ છે. બોલ, તારાથી વાત કરું છું મારી ધૂન ચાલુ થઈ જાય, મને એટલો ક્રેઝ લાગે તો તને એવું લાગવું જોઈએ તો થાય. તો માયાઓ જીવી તો નહીં લાગે. તારું મન માયામાં જ પડ્યું છે, ઉપાધિમાં ચિંતામાં ઘેરાવ પડ્યો તો નહીં થાય. થોડી દે કહું એમ કરી તો તારું કામ થઈ જશે. એમ જે સમજી ગયા ને કામ થઈ ગયા, ના સમજી રહી ગયા. આ રહી ગયા બધા એમ રહી ગયા. એટલે જેમ તમને પહેલી વાત કરી કે કુંભારામના શિષ્યો ઠેઠું પડ્યા, તો આપણે ફરે તો ધ્યાન ના રાખો. ધ્યાન રાખશો તો બધા નીકળી જશો, મક્કમ મન થઈ જશે. વિશ્વાસ, ભક્તિ વિશ્વાસ થઈ જશે કે અમારા ગુરુમાં જે ગળી છે ગદ ગમે એમ થાય તો આની ખોડે ને એની છોડવું નહીં, એમાં મક્કમ તમે રહી જાઓ. 5 વાર બેઠે ભજન કરવામાં શું વાર લાગે? કાંઈ નથી. 20 મિનિટમાં વાર શું લાગે? પણ એક મનથી ભજન કરવું જોઈએ. 20 મિનિટ એવી આપવી ને આમ 1 સેકન્ડ પર આપણું મન બહાર ના નીકળવું, આવું ભજન કરવું નહીં. 20 મિનિટમાં મન નતું એવું તમે ઝટકો જોયું કે આમ જરાક પણ બહાર ના જવા જવાનું કરી જો, અખતરો કરો પેલો પાર થાય છે કે નહીં. પણ હું કહું ને લગભગ નથી કરી શકતા. કરી ગયા એ તો થઈ ગયા, અમારા જેવા અમારાથી આગળ નીકળી જશે. જે કરશે ને એ તો થઈ ગયા 100%, એ તો નીકળી ગયા. અમે બોલીને થોડુંક થાય તમે બોલો એમ કરતા. આપણે બોલી એમ થાય કે ન થાય એમાં જવું નથી. પણ ક્લિયર બની જશો તમે પોતે, સ્વયં બની જવાના. તમે આવું ભજન કરો, આવું સંપર્ક કરો, અડગ થઈ જાઓ, મનને વશ કરો. ક્યાંય પણ મનને ભ્રમણામાં કોઈની વાતમાં જવા નહીં દેવાનું કે આપણને ગુરુમાં જે વચન આપ્યું છે બસ આપણે અજંપા જાઓ એમાં જ રહેવાનું. અને અંદર જોવાનું કે મારો નાથ 14 લોકોનો નાથ અંદર બેઠો 100% બેઠો છે. બરાબર? આમાં જ પકડ કરવાની છે. અને બધાએ સતો આમાં જ પકડ કરી છે. અને આમાં પકડ થઈ જાય તો બધે દેખાશે. પછી પકડ આમાં કરવાની, પકડ બહાર નહીં કરવાની. ધ્યાન તો બહારનું કોઈ સાથે આપ્યું નથી ને. બધે થતો એમ કીધું બારે ફરશો તો મોટી મળશો, નામથી પડી મનરૂપી પરખાને મારો વાત જ મન નહીં કરે, બહારની કોઈ કરી નથી પૂછ્યું. અને વળી કોઈ શાસ્ત્રો બહાર લઈ જાય ને કે બધે ભગવાન છે, બધે ભગવાન બહુ જવું નહીં. સહી હતો એ દ્રષ્ટિ રાખવાની, બાકી પકડવામાં થાય. ગોતવાનું જ્યાં ખોયું ત્યાં ગોતવાનું. જ્યાં ખોયું ને ક્યાં ખોયું તો માતાની વદનમાં ખોયું ખબર ને પૂછ્યું એવું તો મને છોડવું તારું ભજન કરી ખોયું તો હવે ગોતવાનું એમાં ખોયું ત્યાં ગોતો તો થાય. વસ્તુ અહીંયા ખોયું આપણે હું આજે મારે ગોતો એ વસ્તુ જડે ક્યારેય ન જડે. ગમે એટલું બીજું કરશો તો નહીં જડે. તો જગત બીજું કરે છે એમ કે જગતનું ક્યારે ફેરવું નહીં થાય. બીજું જ કરે છે તો કે હળિયા પટ્ટીમાં ભગવાન મળે ક્યારે નહીં મળે. ભગવાન ફેરો બેઠો છે તો ગોતો ક્યાં મળે? એનું ક્યારે ફેરું થશે. એટલે આપણે વાતને પકડી અને દુનિયા ભેરો રહેવાનું, મોજ મજા કરવાની, પણ આપણી પકડ છોડવી નહીં તો તમારો બેડો પાર. પણ સત્સંગ આટલું છે, ગમેલી રાડું પડો બીજું કાંઈ નથી. આના ઉપર વિશ્વાસ રાખો, અડગ રહી જાઓ. બોલો સત્ય કરો દે.